તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ, સુરતના હજીરામાં ફરી વરસાદ શરૂ થયો છે। ગુંદરડી ગામમાં ફરી સ્થિતિ વરસી શકે છે। ગુંદરડી ગામમાં જે પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે। ગઈકાલે હજીરા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી આવ્યા હતા। આ પાણી ઓસર્યા બાદ ફરી એકવાર મેઘરાજાના મંડાણ જોવા મળી રહ્યા છે। જો વરસાદ અવિરત રહેશે તો ફરી એકવાર લોકોના ઘરોમાં પાણી ફરી વળશે। સ્થાનિકો ભારે હાલાકીનો સામનો અત્યારે કરી રહ્યા છે। તો જે રીતે વાત કરીએ, સુરતમાં વરસાદ જે વરસી રહ્યો છે ત્યારે વરસાદની કારણે અત્યારે અમારી સાથે અમારા સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, જે પ્રકારે વાત કરીએ, વરસાદી માહોલ સુરતમાં અત્યારે પણ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં મેઘરાજા જ્યારે મનમૂકીને વરસી રહ્યા છે, અત્યારે કેવી સ્થિતિ છે? બિલકુલ પ્રીતિ, એક અષાઢી બીજને દિવસથી સુરતમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। વરસાદનો આજે ચોથો દિવસ છે। અમે પહોંચ્યા છે સુરતના હજીરા વિસ્તારના ગુંદરડી ગામ ખાતે। ગઈકાલે આ ગામમાં 5 ફૂટ કરતાં વધુ પાણી હતું। 3 દિવસથી પાણી હતું। ગઈકાલે વરસાદે વિરામ લેતા પાણી ઓસર્યા હતા, પણ ફરી એક વખત દ્રશ્ય જોઈ શકાય છે જે પ્રકારે ગામના એન્ટ્રન્સથી ધીરે ધીરે પાણી વધી રહ્યું છે। 25 કરતાં વધુ મકાનો જે પાણીમાં ગરકાવ હતા। સવારે અમે જ્યારે પહોંચ્યા ત્યારે અહીંયા પાણી ઉતરી ગયા હતા, પણ ફરી એક વખત અહીંયા ધીરે ધીરે હવે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। આજુબાજુમાં આવેલી કંપનીઓમાં જે રીતે પુરાણ કરવામાં આવ્યું છે, દરિયાઈ પટ્ટા ઉપર જે રીતે વરસાદ વરસી રહ્યો છે, કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં, સુરતમાં ઓરેન્જ એલર્ટ અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે દરિયાઈ પટ્ટા પર જે રીતે સવારથી વરસાદે ધીમી ગતિએ શરૂ કરેલી બેટિંગ ધમાકેદાર એન્ટ્રી કરી છે, ત્યારે કહી શકાય કે આ એ જ વિસ્તાર છે કે સવારે અહીંયા પાણી ઓસરી ગયા હતા, પણ ધીરે ધીરે ફરી એક વખત પાણી ભરાવાના શરૂ થયા છે। અને જો આ જ પ્રકારનો વરસાદ વરસતો રહ્યો દરિયાઈ પટ્ટામાં તો ફરી એકવાર હજીરાનું ગુંદડિયા ગામ છે કે જે પાણીમાં ગરકાવ થશે। 3 દિવસથી આ ગામના લોકો 5 ફૂટ જેટલા પાણીમાં ગરકાવ હતા। ગઈકાલે 24 કલાક વરસાદે વિરામ લેતાની સાથે અને જે રીતે ન્યૂઝ 18નો અહેવાલ પ્રસારિત થયા બાદ કંપની દ્વારા મોટરો મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો, ત્યારે ફરી એક વખત વરસાદ શરૂ થતાની સાથે ધીરે ધીરે પાણીનું લેવલ વધવા માંડ્યું છે। એટલે કે હજીરા વિસ્તારના ગામના લોકોની સમસ્યામાં વધારો થાય તેવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે। છેલ્લા 10 વર્ષથી આ લોકો આ પ્રકારે ચોમાસાના 4 મહિના પાણીની વચ્ચે કાઢતા હોય છે। તંત્રમાં અનેક વખત ફરિયાદો કરવા સુધી કોઈ પણ ધ્યાન નથી આપતું, ત્યારે ફરી એકવાર ગામના 25 જેટલા મકાનોમાં રહેતા 30 કરતાં વધુ પરિવારોના જીવ તાળવે ચોંટ્યા છે। કારણ કે આ પરિવારમાં નાના બાળકો છે, ઘરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ જતા તમામ તકલીફો વચ્ચે પરિવાર આજ પાણીની વચ્ચે છેલ્લા 3 દિવસથી રહેતા હતા, પણ પાણી ઉતરતાની સાથે વરસાદે જે રીતે એન્ટ્રી કરી છે ત્યારે ફરી ગામના લોકોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। પ્રીતિ, કીર્તેશ, જે પ્રકારના દ્રશ્યોની આપણે વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ જે રીતે વરસી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ગમરોળ્યું હોય તેવું લાગી રહ્યું છે। આવનાર સમયમાં દક્ષિણ ગુજરાતમાં વધુ કેટલોક વરસાદ પડવાની કોઈ આગાહી કરવામાં આવી છે કે કેમ? બિલકુલ પ્રીતિ, જે પ્રકારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, ગુજરાતમાં સૌથી વધારે વરસાદ દક્ષિણમાં પડતો હોય છે અને તેમાં પણ હવામાન વિભાગે આગામી 3-4 દિવસ જે રીતે આગાહી કરવામાં આવી છે, સુરત સિટીની વાત કરવામાં આવે તો તેને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે દક્ષિણમાં નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આમ તો વલસાડ જિલ્લાનું ધરમપુર અને કપરાડા છે એ ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે। અહીંયા 10 ઇંચ કરતાં ઓછો વરસાદ એક દિવસે પડતો નથી। ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે હજીરાનું આ ગામ છે કે જ્યાં ગઈકાલ સુધી પાણી ભરાયા હતા, મોડી રાતથી પાણી ઉતરવાની શરૂઆત થઈ હતી, ત્યારે ફરી એક વખત જે રીતે વરસાદે પોતાની એન્ટ્રી શરૂ કરી છે તેને લઈને ફરી એક વખત વરસાદનું પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। એટલે કે દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ સૌથી અઘરા કહેવાય। તંત્ર દ્વારા સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય, હવા ડાંગ હોય કે પછી તાપી જિલ્લો હોય, તમામ 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટની તમામ ઓફિસો કાર્યરત કરવામાં આવી છે, તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને નવો આદેશ ન આવ્યા સુધી કોઈને પણ હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે। એનડીઆરએફની 3 કરતાં વધુ ટીમો દક્ષિણ ગુજરાતમાં તૈનાત કરવામાં આવી છે। જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે, આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે અને આ વરસાદ સૌથી વધારે દરિયાઈ પટ્ટા પર જોવા મળી રહ્યો છે, પછી એ સુરતનો હજીરા વિસ્તાર હોય, નવસારી હોય કે વલસાડ હોય। જી બિલકુલ, આભાર આપનો જોડાવા બદલ।
તો જે પ્રકારે સુરતના હજીરાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગઈકાલના જે દ્રશ્યો છે, રોડ રસ્તા ઉપર પાણી ફર્યા વળ્યા હતા અને આજના દ્રશ્યો આ પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે।